કોટડા સાંગાણીના સાંઢવાયા ગામે 70 થી વધુ ગાયોના મોત। શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટ નામની ગૌશાળામાં ગાયોના મોત થયા। ખોળ અને ખાધેલા ખોરાકના નમૂના FSLમાં મોકલવામાં આવ્યા। ફૂડ પોઈઝનિંગ થતા 90 ગાય ગંભીર, 20 જેટલા તબીબ દ્વારા નિદાન શરૂ। જે પશુઓને ચેક કરવામાં આવ્યા એ પશુને જોતા ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળે છે। હવે અમારી ડૉક્ટરોની ટીમ અત્રે ગૌશાળા ખાતે હાજર છે અને જે પશુઓમાં લક્ષણો જોવા મળે છે એમની સારવાર ચાલુ છે અને આગળ વધુ પરીક્ષણ અર્થે જે પશુના મૃત્યુ થયા છે એ પશુઓના સેમ્પલ લઈ અને ટોક્સિકોલોજીકલ એનાલિસિસ માટે આગળ અમદાવાદ ખાતે મોકલી અને મૃત્યુનું એકચ્યુઅલી કારણ શું છે એ જાણી અને આગળની જાણ કરવામાં આવશે। અત્યારે જે પશુઓમાં જે લક્ષણો જોવા મળે છે એની સારવાર અમારી તમામ ટીમો અહીંયા આવી પહોંચી છે અને સારવાર ચાલુ છે। હવે પ્રાથમિક આ જે આપણી દેશી સિસ્ટમમાં ગાયોનો પેટ ભંભોળ થઈ જાય છે અને મોઢામાંથી ફીણા નીકળે છે, એટલે અમારું એવું માનવું છે કે આને જે કોઈ બે વસ્તુ ખાધી છે કે જે બે વસ્તુ એકસાથે ન ખાવી જોઈએ એવી બે વસ્તુ ખાવાથી આને ફૂડ પોઈઝનિંગ થયું હોય એવું પ્રાથમિક અણસાર એવા લાગે છે। પછી તો ફોરેન્સિક લેબના રિપોર્ટ આવે ત્યાર પછી ફાઇનલ કહી શકાય એમ।